સાંજના સમયે દીવાબત્તી તો બધાના ઘરમાં થતા જ હશે અને બધાના ઘરમાં સાંજના સમયે દીવો જરૂર પ્રગટાવવામાં આવતો હશે। તો આ સાંજની પૂજા માટેનો સાચો સમય શું હોય છે? સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવતા સમયે કયા નિયમનું પાલન કરવું જોઈએ અને આપણે સાંજે દીવાબત્તી કરીએ કે દીવો પ્રગટાવીએ ત્યારે સ્નાન કરવું જરૂરી છે કે નહીં અને સાંજે ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ? દીવો પ્રગટાવવાનો મંત્ર શું હોય છે? ઘરની પરેશાનીઓને દૂર કરવા માટે અને કોઈ વિશેષ મનોકામનાને પૂર્ણ કરવા માટે દીવો કઈ રીતે પ્રગટાવવો જોઈએ? મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી જ YouTube ચેનલ ઇન્ફિનિટી મોટિવેશનમાં। મિત્રો, આજ આપણે આપણા ઘરમાં દીવાબત્તી તો દરરોજ કરતા જ હશું, પણ સંધ્યા સમયે આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તે મંદિરમાં કરવો કે તુલસી પાસે, આ માટે આ વિડિયો બનાવવામાં આવેલ છે। અને જો વિડિયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો। તો સૌથી પહેલા વાત કરીએ કે સંધ્યા દીપક પ્રગટાવતા પહેલા એટલે કે સાંજે પૂજા કરતા પહેલા શું સ્નાન કરવું જરૂરી છે? જો શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા જરૂરી છે તો જ્યારે આપણે સવારે પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું ખૂબ જ જરૂરી હોય છે। સ્નાન કર્યા વગર પૂજા ના કરવી જોઈએ, પરંતુ સાંજની પૂજા તમે હાથ પગમાં ધોઈને પણ કરી શકો છો। સ્નાન કરવું જરૂરી નથી અને તમે ઈચ્છો તો કપડાં પણ બદલી શકો છો કે પછી હાથ પગ ધોઈને પણ પૂજા કરી શકો છો। અને તમારે જો સાંજે પૂજા કરવી છે તો તમે દિવસભર શુદ્ધતાનું ધ્યાન રાખો, જેમ કે તમે જ્યારે ટોયલેટમાં જાઓ છો, બાથરૂમ જાઓ છો ત્યારે શુદ્ધિકરણ જરૂર કરો। એટલે તમે આખો દિવસ જો શુદ્ધિકરણનું ધ્યાન રાખો છો તો સાંજના સમયે સ્નાન કર્યા વગર હાથ પગ ધોઈને પણ પૂજા કરી શકો છો। તો ઘણી બધી વસ્તુઓ તમે તમારી ઈચ્છા અનુસાર પણ નક્કી કરી શકો છો। હવે સાંજના સમયે દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ? તો સાંજે જે પૂજાનો સમય હોય છે તે ગોથલી વેળાનો સમય હોય છે, પ્રદોષકાળનો સમય હોય છે, એટલે કે જે સમયે સૂર્ય અસ્ત થતો હોય એ સમયે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ। હવે ઘણાને એમ થતું હશે કે સાંજે કેટલા વાગે દીવો પ્રગટાવવો જોઈએ? તો સાંજનો સૂર્યાસ્તનો સમય દરેક મોસમમાં અલગ અલગ હોય છે। જેમ કે શિયાળાનો સમય હોય તો 5 થી 6 વાગ્યામાં પણ સૂર્યાસ્ત થઈ જાય છે અને જો ગરમીનો સમય એટલે કે ઉનાળાનો સમય હોય તો 6:30 કે 7 વાગ્યે સૂર્યાસ્તનો સમય હોય છે અને ક્યારેક 7:30 પણ વાગી જાય છે। તો દરેક મોસમમાં સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે, એટલા માટે સંધ્યાકાળનું ધ્યાન રાખો, એટલે કે જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હોય એ સમયે તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવી દો। અને હવે વાત કરીએ કે કેટલા દીવા તમારે તમારા ઘરમાં દરરોજ પ્રગટાવવા જોઈએ? તો શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળમાં દરરોજ ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ। હવે તેનાથી શું થાય છે? તો શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળના સમયે લક્ષ્મી માતા અને તેની બહેન ધરિદ્રતા ભ્રમણ પર નીકળે છે। તો જે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવેલો હોય છે એ ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને જે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો નથી પ્રગટેલો હોતો તે ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરી જાય છે। તો એટલા માટે માતા લક્ષ્મીનો પ્રવેશ તમારા ઘરમાં થાય તેથી ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ। અને ઘરના મુખ્ય દ્વાર પર જે દીવો પ્રગટાવવામાં આવે છે તેના ઘણા બધા ફાયદાઓ શાસ્ત્રોમાં જણાવ્યા છે। શાસ્ત્રો અનુસાર સંધ્યાકાળના સમયે જે ઘરમાં મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી। કોઈ પણ વાસ્તુદોષ જો તમારા ઘરમાં હોય તો બધા જ પ્રકારના વાસ્તુદોષમાંથી મુક્તિ મળે છે। અને જો તમારા ઘરમાં પિતૃદોષ છે જેના કારણે તમારા ઘરમાં હંમેશા પરેશાનીઓ આવે છે
તો ઘરના મુખ્ય દ્વાર ઉપર આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તેનાથી ઘરનો પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે અને તેના સિવાય ઘરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ રહેતી હોય કે ઘરમાં બીમારી વધારે રહેતી હોય, કલેશ કંકાસ રહેતો હોય, આર્થિક તંગી રહેતી હોય તો ઘરના મુખ્ય દ્વાર ઉપર આપણે દીવો પ્રગટાવીએ છીએ તો બધા જ પ્રકારની સમસ્યાઓ અને દુઃખમાંથી મુક્તિ મળી જાય છે। એટલા માટે ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી હોય છે અને શાસ્ત્રો અનુસાર બીજો દીવો તમારે તમારા ઘરના તુલસી પાસે પ્રગટાવવો જોઈએ। શાસ્ત્રો અનુસાર સાંજના સમયે સંધ્યાકાળમાં તુલસીના મૂળ પાસે અંધારું રહે છે તો એવા ઘરમાં દરિદ્રતાનો સ્થાયી રૂપે વાસ થઈ જાય છે અને જે ઘરમાં સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે એવા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે। શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મી આવા ઘરમાં નિવાસ કરે છે તો પ્રયત્ન કરવો જોઈએ કે સાંજના સમયે તુલસી પાસે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ। આગળ વાત કરીએ દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ તો ઘરમાં જ્યાં પણ તમારું મંદિર હોય ત્યાં તમારા મંદિરમાં એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ। મિત્રો 3 દીવા તમારે રોજે જરૂર પ્રગટાવવા જોઈએ। જો તમે 3 દીવા રોજે પ્રગટાવો છો તો તમારા ઘરની ઘણી બધી સમસ્યાઓ, મુશ્કેલીઓ જાતે જ સમાપ્ત થઈ જાય છે। અને હવે વાત કરીએ કે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ। સરસવનું તેલ નાખી શકાય કે નહીં, કે પછી તલના તેલનો પ્રયોગ કરવો જોઈએ કે પછી શુદ્ધ ગાયના ઘીથી પ્રગટાવવો જોઈએ તો પ્રિય દર્શકો, શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો દરેક જગ્યાએ ન પ્રગટાવવો જોઈએ। સરસવનું તેલ એક કડવું તેલ કહેવાય છે। આ તેલનો ઉપયોગ આપણે શનિદેવને પ્રગટાવવામાં આવતા દીવા માટે કરીએ છીએ એટલે કે શનિદેવના નિમિત્તે તમે દીપદાન કરો છો। શનિવારના દિવસે તો તમારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તમે ઈચ્છો તો પીપળાનું વૃક્ષ હોય છે ત્યાં પણ તમે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો કે પછી ભૈરવદેવ હોય છે તેમના માટે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકાય છે। તેના સિવાય બીજી ક્યાંય પણ સરસવના તેલનો દીવો પ્રગટાવવાની વાત શાસ્ત્રોમાં કહેવામાં આવી નથી। મિત્રો, કોઈ પણ દેવતાની નિમિત્તે આપણે જે દીવો પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું ઘી નાખીને જ દીવો પ્રગટાવવો જોઈએ। હવે જો ક્યારેક ગાયનું ઘી ન મળે તો તમે તલના તેલનો પ્રયોગ પણ કરી શકો છો। તો તમે રોજ જે ઘરના મુખ્ય દ્વાર ઉપર કે તુલસી પાસે કે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો છો તે તમે ગાયના ઘીથી અથવા તો તલના તેલથી પ્રગટાવો। અને હા, તમે જ્યાં પણ દીવો પ્રગટાવો છો તો એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે પણ દીવાને સ્થિરતા જમીન ઉપર ન રાખવો જોઈએ। તો દીવો રાખતા સમયે તમે ઈચ્છો તો દીવાની થોડા ચોખા રાખી દો કે પછી થોડા ફૂલ રાખી દો અને તમે દીવા નીચે ચોખા રાખો તો ખાસ ધ્યાન રાખો કે તે ખંડિત ચોખા ન હોવા જોઈએ। એવું માનવામાં આવે છે કે જો તૂટેલા ચોખાનો ઉપયોગ આપણે પૂજામાં કરીએ છીએ તો તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે, એટલા માટે ખંડિત ચોખા રાખવા જોઈએ નહીં। અને હવે આ ચોખાનું શું કરવું જોઈએ? તો બીજા દિવસે આ ચોખા લઈને તમે પક્ષીને નાખી દો અને ઘરના મંદિરમાં તમે દીવો પ્રગટાવો છો તે તમે કોઈ વાસણમાં કે કોઈ ડીશમાં રાખીને પણ પ્રગટાવી શકો છો। હવે સાંજની પૂજા કરતા સમયે કયો મંત્ર બોલવો જોઈએ તો દીવો પ્રગટાવવાનો મંત્ર અમે તમને જણાવીએ છીએ તો તમે બોલી શકો, નહીંતર તમે સાંજના સમયે દીવો પ્રગટાવો ત્યારે કોઈ પણ મંત્ર બોલી શકો છો। તમારા જે ઇષ્ટદેવ હોય તેના જે કોઈ પણ મંત્ર હોય તે પણ બોલી શકો છો। હનુમાન ચાલીસાનો પાઠ કરતા પણ તમે દીવો પ્રગટાવી શકો છો કે કોઈ બીજો વિશેષ મંત્ર પણ તમે બોલી શકો છો। એવી રીતે કોઈ પણ મંત્ર બોલીને તમે દીવો પ્રગટાવી શકો છો અને સાંજની પૂજા કરી શકો છો। કેમ કે શાસ્ત્રોમાં કહેવાય છે કે
મૌન રહીને ક્યારે પણ પૂજા ન કરવી જોઈએ। જે પણ શુભ કાર્યો હોય છે તે મંત્ર ઉચ્ચારણ સાથે જ સંપન્ન કરવામાં આવે છે, એટલા માટે મંત્ર ઉચ્ચારણ જરૂરી છે। પરંતુ દીવો પ્રગટાવવાનો જે શાસ્ત્રો અનુસાર મંત્ર છે તે આ પ્રમાણે છે: શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાયક। દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હર્તુ મે પાપમ, સંધ્યાદીપણ નમોસ્તુતે। આ મંત્રનો જાપ દીવો પ્રગટાવતા સમયે કરવાથી બધા પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે અને જે દીપ દેવતા હોય છે તે આપણા જીવનમાં પ્રકાશ કરે છે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।